અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં કમોસમી વરસાદને લઈને હુડલી, જર, મોરજર સહિતના ગામોમાં બાગાયતી પાક, કેરી, તલ, જુવાર, બાજરી સહિતના ઉનાળુ પાકમાં ભયંકર નુકસાની થઈ છે. જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ધારી તાલુકાના મોટા ભાગોના ગામોમાં આવેલા છે તે મુખ્યત્વે ધંધો ખેતી છે, પશુપાલન છે. ખેતીના વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીને આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે. ઘઉં, મગફળી, જુવાર, બાજરો, તલ, ચોળી તેમજ બાગાયતી પાકો, કેરી, ચીકુ, દાડમ, લીંબુ સહિતના વિવિધ પાકોની ખેડૂત દ્વારા ખેતી થાય છે. છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડવાને લઈને હવે ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં નુકસાની થઈ હોય તેવું ચિત્ર ક્યાંક ને ક્યાંક નજરે પડે છે. હાલ બાગાયતી પાકમાં ફળોના રાજા તરીકે ઓળખાય છે તે કેરી પકવવાની તૈયારીમાં છે, પરંતુ કમોસમી માવઠાના લઈને મોટા ભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીનદોસ્ત થઈ છે. એક વૃક્ષથી લઈને 1200 આંબા સુધીના બગીચા ધરાવનાર ખેડૂતો ઉપર અત્યારે ચિંતાના વાદળો જણાયા રહ્યા છે. કમોસમી વરસાદ અને માવઠાને લઈને પવનનું પણ જોર વધારે હોવાથી ધારી તાલુકાના આજુબાજુના ગામડામાં રહ્યું છે. ત્યારે બાગાયતી પાકો, કેરીમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ તલ, ચોળી જેવા પાકોમાં કમોસમી વરસાદને લઈને ભયંકર નુકસાની થઈ છે એવું ખેડૂતો જણાવી રહ્યા છે. હવામાન વિભાગની પૂર્વ આગાહીને લઈને જ્યારે આખા અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદે તાંડવ થઈ રહ્યું છે, ત્યારે ધારી તાલુકાના માત્ર ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતો જે કેરી તેમજ ચોળી, તલ, બાજરી સહિતના પાકોમાં જે નુકસાની થઈ રહી છે તેનું વહીવટી તંત્ર દ્વારા સર્વે કરાવી સરકાર ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે. કમોસમી માવઠાને લઈને ખેડૂતોના ઉનાળુ પાકોમાં જે નુકસાની થઈ રહી છે, ખેડૂતોને જે જાણે માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. એક સાંધેને તે તૂટે તેવી સ્થિતિ ખેડૂતોને થઈ રહી છે. કમોસમી માવઠાને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોના વિવિધ પાકોમાં જે નુકસાની તેમાં કોઈ સહાય પેકેજની જાહેરાત કરે કે પછી ફરી વખત ખેડૂતો પોતાની કમનસીબી માની લે. જે બન્યું છે તે માની લે. તે હવે શું થશે તે જોવાનું રહ્યું. જે ગુજરાતી સાથે સંજય વાળાધારી. મારું નામ વીરસિંહભાઈ છે. વિંછિયા તાલુકાનું ગામડું ગામ આકડિયા અને ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે. નુકસાની બહુ આવ્યું છે. 50% ઉપર અત્યારે કે વીણવી છે બે સવારના 4-5 જણા તો તાગ નથી આવતો. કેટલી કેરી કેરી ઝાજી ખરી ગઈ છે, 100-150 મણ જેવી ખરી ગઈ છે. ઓકે, શું માંગ છે તમારી? એટલે અમારે શું માંગવા સાહેબ, અમે આ ગરીબ માણસ મરી જાય, બીજું શું કરવાનું હોય. હવે રાખાઈ ગયો, પૈસા દઈ દીધા, બધું થઈ ગયું. અમારથી કાંઈ નથી થાય, એમ ટકાવારી રાખેલો છે. દર્શક મિત્રો, હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે. ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે. તો એને સાથે સાથે ભારે પવન પણ છે. એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ, એમની વોચ રાખી રહ્યા છીએ અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની અમે નિયમોનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે. થેન્ક યુ સર.